ભાઈ મારા પરમ મિત્ર છે. એક બે કાર્યક્રમોમાં મેં સાથે હતા. મને વધારે આનંદ બધા શિક્ષક મિત્રો, ગામના આગેવાનો બધાને મળીને આનંદ થયો. વિદ્યાર્થી મિત્રો, મારે વાત એ કરવી છે, એક વર્ષો પહેલા એટલે પર્યાવરણના દિવસે આપણે બેનને કંઈક આપતા હોઈએ છીએ, પણ એક બેન એવી નીકળેલી મને કે બળેવના દિવસે મને 5,000 રૂપિયાની સાલ ઉડાડેલી કે હું સાધુ કરો ને એટલે કે મારા તમારી દક્ષિણા ન લેવાય. ડૉક્ટર બેન હતી ત્યારે મેં ઘણી દહીંવાલાની પંક્તિ અમને ગઢવીબેન, એ પાછા ખરેખર અમારા હેમુ ગઢવી મોટા કલાકાર થઈ ગયા, એના સગા થાય. એક જમાનો હતો એમનો, મને બહુ ખુશી એ થઈ. અર્જુનને પણ યુદ્ધમાં સગપણ આડા આવે હો ભાઈ. એટલે એ બેને મને 5,000ની સાલ હજુ છે મારા પલંગની નીચે રાખેલી છે. ત્યારે મેં બેનને કહ્યું, તમે રાજરાણીના ચીર છો, અમે રંક નારીની ચૂંદડી, તમે તન પે રહો ઘડી બે ઘડી, અમે સાથ દઈશું કફન સુધી. बहुत ઘણી अच्छा लिखता है. મોરારી બાપુ ગાય છે. આ શાળામાં આનંદની વાત એ કે મોરારી બાપુ જેવા સંત પણ આવી ગયા છે, એને હંમેશા પડીએ. રણછોડભાઈ એવું એક રત્ન છે, રણમાંથી છોડાવી દીધા તમને એટલે તમે આ દાન કર્યું. તમે રણમાંથી છોડાવી જાય ને, રણ એટલે દેવું, ઋણ એટલે પણ દેવું. એવા રણછોડભાઈએ તમને ખૂબ પ્રેરણા આપી છે. હિન્દીના શિક્ષક, પ્રેમચંદજી ઉપર પીએચડી કરનારા આ શિક્ષક. અને ઘણી વાર યાદ આવી જાય સુભદ્રા કુમારી ચૌહાણની પંક્તિ યાદ આવી જાય. કવિ સુભદ્રા કુમારી ચૌહાણ લખે છે, કવિયત્રી, ગયા ले गया तू जीवन की मस्त खुशी मेरी, एक बार बचपन आछा. હું પણ તમારા જેવો એક વિદ્યાર્થી તો રૂપિયો લાવવો અઘરો હતો અમારા માટે. સંઘર્ષના દિવસો અમે જોયા છે. બહેનો જે પ્રેમ જો છે, આજે પણ સંન્યાસી બન્યા પછી પણ બહેનના પ્રેમ માટે તલસતા હોઈએ છીએ, રડીએ છીએ. આ એક એવો તહેવાર છે કે ભીંજવાનો એ તહેવાર જો હોય, સંન્યાસીઓ જો ભીંજવી દે ને. મારી બેન મને ફોન કરે, હું બહુ ફોન એમ ના કરું, કારણ કે મને મોહ ઉત્પન્ન થશે. પ્રેમ હોય પણ જો મોહ ઉત્પન્ન થશે તો ભજન નહીં થાય. ભાઈ તારી તબિયત કેમ છે? ગરગડો થઈ જાઉં, સારી દાખલ થયો, પણ બેનને ન કહું. હમણાં 4 દિવસ હોસ્પિટલમાં રહી આવ્યો, બીમાર થઈ ગયો. બધાને કહું પણ બેનને ના કહું. બેનીના કંઠે નીતરતા હલરડામાં લાગ્યો કસુંબીનો રંગ. બહેનોને રામતીર્થના જીવનમાં લખાય છે. સ્વામી રામતીર્થ એકવાર પહાડ ઉપર જઈ રહ્યા હતા અને એક છોકરી, 10 વર્ષની છોકરી, એના 2 વર્ષના ભાઈને આમ પાછળ બેસાડી લઈ પહાડ ઉપર ચડતી હતી. સ્વામી રામતીર્થે દીકરીને કહ્યું કે બેટા, તને આ છોકરાનો ભાર નથી લાગતો? કેટલો લાગે? મારો ભાઈ છે, મને ભાર ન લાગે કારણ કે મારો ભાઈ છે. બેનને ભાઈનો કદી પણ ભાર ન લાગે. પણ બહેનો, મારે આજે નવી વાત એક કહેવા હું આવ્યો છું. કદાચ તમે કરોડપતિ થઈ જાઓ ભણી ગણીને, કોઈ કરોડપતિ ઘરમાં પરણી જતી રહો અને કદાચ તમારો ભાઈ ગરીબ રહી જાય ને, એને મદદ કરજો, ખાસ મદદ કરજો. સ્ત્રીમાં એક એવી શક્તિ મૂકેલી છે પરમાત્માએ કે એ પોતાના પતિના ઘેર જાય પરણીને, ઠોકર વાગે માથે હેલ લઈને જતી હોય પાણીની, અને ઠોકર વાગે તો કે ખમ્મા મારા વીરાને. પતિના રોટલા ખાય છતાં એમ કે ખમ્મા મારા વીરાને. એ બહેનનું નિર્વ્યાજ પ્રેમ છે. એક સ્કૂલ ઉપર મારું પ્રવચન હતું, ત્યાં એક છોકરાએ મને પૂછ્યું, પ્રશ્નોત્તરી રાખી કે મેં જીવનલક્ષી પ્રશ્ન મને પૂછજો, કારણ કે એવો પ્રશ્ન ન પૂછ્યા કે મારા ભેંસ કાઢીને દૂધ સફેદ કેમ,
એ તો કોઈ ઢોરનો ડોક્ટર હોય એ જ જવાબ આપી શકે. પણ તમે મને એવો પ્રશ્ન પૂછ્યો કે તમારા જીવનમાં કામમાં આવે. તો એક છોકરાએ મને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારો ભાઈ બહેન છે, તો મારે લગ્ન કોની સાથે કરવા? મેં સરસ જવાબ આપ્યો. સાંભળજો. મેં કીધું તારી મમ્મી મંદિરમાં દર્શન કરવા જાય તો ભગવાનને કહે કે ભગવાન હું તારી દીકરી છું. થોડી વાર પછી તારા પપ્પા મંદિરે દર્શન કરવા જાય તો એમ કે ભગવાન હું તારો દીકરો છું. તો ભગવાનના દરબારમાં ભાઈ બહેન જ થયા. પરમાત્માના દરબાર વી ઓલ આર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. બ્રહ્માકુમારીઓ અમને રાખડી બાંધવા આવે. હું તો જેલમાં પણ ઘણી વાર, એટલે કોઈ જેલમાં ગુનો કરી નથી ગયો, પણ આ બધું જોવા ગયેલો છું. એ કેદી માથા ભારે કેદી પણ જયારે કોઈ બેન રાખડી બાંધતી હોય ને ત્યારે ધ્રુજી જાય ને રડી ઉઠે, પોક મૂકીને રડી ઉઠે. આ પ્રેમ છે. કુંતા અભિમાન્યો ને બાંધે અમર રાખડી રે, મારા બાલુડા બાળ એના પલમોલે જો પ્રાણ. કુંતા અભિમન્યુ ને બાંધે અમર રાખડી રે. દીકરા, આ તો બહુ આખું ગીત છે, અવાજ એટલો બધો કામ કરતો નથી, પણ દીકરા દુશ્મન દેખી ઠરશે તારી આખડી, એના પલમાં લેજો પ્રાણ. કુંતા અભિમન્યુ એક રાખડીની તાકાત છે. આજે પણ આપણા સારું છે કે આપણે બધા ગુજરાતી મીડિયમમાં ભણીએ છીએ, નહીતર ઇંગ્લિશ મીડિયમમાં ભણનારાઓ એમ કે ગણપતિ, વોટ ઇઝ ગણપતિ કે એલિફન્ટ હેડેડ, વોટ ઇઝ હનુમાન કે મંકી ગોડ. આવું બોલે છે. છોકરાઓ અંગ્રેજીમાં રજૂઆત સરસ કરી. ટીચર હેઝ નોટ ટુ ટીચ બટ હી હેઝ ટુ એન્કરેજ. શિક્ષકે શીખવવાનું કાંઈ નથી, જગાડવાનું છે. એમપીની એક બેન છે, રોજ ઓનલાઈન ઇંગ્લિશ એને શીખવાડું છું. સ્પોકન ઇંગ્લિશ મારું સબ્જેક્ટ છે. અને રેગ્યુલર કે સ્વામીજી આજ બીમાર છો, આજ પીરિયડ બંધ રાખો, એને કેટલું બધું હિન્દી ટુ ઇંગ્લિશ શીખવવાનું. શિક્ષક પહેલા ટીચર બને છે, પછી પ્રીચર ઉપદેશ આપનારા. રણછોડભાઈ અત્યારે જે પ્રીચર ભૂમિકામાં વાત કરી, અને એ તો રીચર ભૂમિકામાં, રીચ એટલે પહોંચવું, છેક હૃદય સુધી પહોંચી જાય, એને રીચર કહેવામાં આવે. વિદ્યાર્થીઓમાં અત્યારેથી દાતારીના સંસ્કારો આવ્યા છે. જનની જણતો જણ જાણજે, કા દાતા ભગત કે સૂર, નહીતર રહેજે વાં જણી, મત ગુમાવીશ તારું નૂર. ધન્ય છે તમારા મા બાપને કે તમને